તો આપણે આ કઈ જગ્યાએ મંદિર આવેલું છે? આ રવિ રાંદલ દડવા ધામ ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકાનું ધોળાથી નજીક 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા રાજેશ્વરીમાં રાંદલમાના બેસણા છે અને અહીં એમ કહેવાય છે કે માતાજી અહીં વાવની અંદર સાક્ષાત માં બિરાજમાન છે. અહીં રાંદલમાં વાવમાં બેઠા છે અને અહીં આપણે સંસારની અંદર પેલા ખોલે દીકરો આવે તો ક્યાંથી ભક્તો માં રાંદલમાને પેલા ખોલે દીકરાને પગે લગાડવા આવે છે અને અહીં માનો અપરંપાર ઇતિહાસ છે. અને આ રવિ રાંદલ દડવા ધામ ક્ષત્રિય સમાજનું ગામ છે. અહીં પડખે ઘણા બધા સ્થળો છે. અહીંથી થોડાક આગળ હાલો એટલે ગંગા સતી સમઢિયાળા પાનબાઈ માનો આશ્રમ આવે. ત્યાંથી અહીં થોડાક આગળ હાલો એટલે અમારે અહીંયા સંત શ્રી ધના બાપા થઈ ગયા. એ ધોળા ધના બાપાની જગ્યા આવે ત્યાંથી અહીંયાથી દડવાથી થોડાક નજીક થોડાક હાલો એટલે અહીં ગોહિલ સમાજના હમણાં જ જેમનું નવનિર્માણનું મુરલીધર દાદાનું કથા છે, ભાગવત કથા, અને એમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસગાદી કથા છે અને મુરલીધર દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26/2 થી તે 1-3 સુધી યજ્ઞનું આયોજન છે. એમાં પરમ પૂજ્ય શ્રી ગધેચર ગાયત્રી ઉપાસક શ્રી લાલદાસ બાપુ પધારવાના છે. આપ સર્વ ભક્તોને અને સર્વ યુટ્યુબ ફેમિલીને મારા જય રાંદલમાં. જય રાંદલમાં.